ઓમ ઓમ ઓમ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી મા નારાયણે નમોસ્તુતે મા ભગવતી નમોસ્તુતે યા દેવી સર્વભૂતેષુ મા સતી સ્વરૂપાય સંસ્થિતા નમસ્તસ્યૈ 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 મા નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ આઈ દેવકા સ્વરૂપિણી સંસ્થિતા નમસ્તસ્યૈ 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 મા નમો નમઃ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરી ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બોલો શ્રી આઈ સતી માત કી, શ્રી દેવકા મૈયા કી, શ્રી દેવકા મૈયા કી, શ્રી દેવકા મૈયા કી, સનાતન ધર્મ કી. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. માં ભગવતીના આંગણે જ્યારે આજે બધા જ પોતપોતાની જ્યોત પ્રજ્વલિત કરવા માટે જ્યારે આવ્યા છીએ, ત્યારે આવો માનો અનુગ્રહ, માની કૃપા, માની કરુણા આપણા ઉપર વરસતી રહે અને એ કરુણાની ભાવનાઓ માની આપ સૌ ઉપર વરસતી રહે માટે થોડી ઘડી માટે માનો જયઘોષ કરીએ, માની નામો વંદના કરીએ અને ત્યારબાદ જે ભગવતી પ્રેરણા આપે ત્યારબાદ આગળ યાત્રા કરીએ. તે પૂર્વે થોડી ક્ષણ માટે આઈ સતી માતા તમારી જય જય હો, આઈ સતી તમારી હો, દેવકા મા તમારી જય જય હો, દેવકા મા ઓ ભગવતી તમારી જય જય હો, ભગવતી હો, આદ શક્તિ તમારી જય જય હો, આદ હો, આદ શક્તિ તમારી જય જય હો, આદ શક્તિ મા સતી તમારી જય જય હો, મા સતી હો, દેવકા મા તમારી જય જય હો, દેવકા મા તમારી કુળ દેવી તમારી જય જય હો, કુળ દેવી હો, મા ઉમિયા તમારી જય જય હો, મા ઉમિયા
આશાપુરા તમારી જય જય હો, આશાપુરા હો, નવ દુર્ગા તમારી જય જય હો, નવ દુર્ગા આદ શક્તિ તમારી જય જય હો, આદ શક્તિ હો, મા સતી તમારી જય જય હો, મા સતી હો, મા શક્તિ તમારી જય જય હો, મા શક્તિ હો, મા ભક્તિ તમારી જય જય હો, મા ભક્તિ હો, મા સતી તમારી જય જય હો, મા સતી તમારી બોલીએ શ્રી आई देवका मैया की, भगवती उमिया मात की। બપોરના પ્રસાદ લેવાનો જ છે અને 3 દિવસ માના ખોડે આવ્યા છે બાપ મા કને, અને અહીંયા તો આનંદ લેવાનો છે ને આનંદ જો માએ દીધો પહેલી જ. અને તરા ધગધગતા તાપમાંથી કોણ કે આ માની છાયા નથી તો બીજું શું. પહેલી તો ઈ કૃપા કે આજે મને એમ હતું આ ગરમીમાં આવી હા ધગધગતા તાપમાં પણ બાપ જ્યાં માના પ્રેમના વરસાદ, જ્યાં માના પ્રેમની ઓઢણી જ્યાં હોય ને, અને આ પ્રેમની ઓઢણીનો આ પ્રતાપ એની ખાલી ઝલક છે કે માં હજરા હજુર છે, એનું આ પ્રમાણ છે, એનું આ પ્રમાણ છે. માં ભગવતીના આંગણે મારા સમસ્ત ભારતીય છાભૈયા પરિવાર આજે સાથે મળી માની પૂજા કરવા માટે એકત્રિત થયો છે. ત્યારે તમારી આ પૂજામાં ભગવતીની પૂજા કરવા માટે માએ જ્યારે કાંક અમને પણ નિમિત્ત બનાવ્યા, ત્યારે આજે ભગવતીના શ્રી ચરણોમાં બેસી મારા સમસ્ત છાભૈયા પરિવાર જે અહીં ભારત વર્ષમાંથી અને બહારથી પણ જે અહીં ઉપસ્થિત સર્વે પરિવારના સદસ્યજનો, અને આજે સાધનોના માધ્યમેથી જે અહીં નથી આવી શક્યા અને જે અત્યારે પોતપોતાના રાજ્યમાં પોતપોતાના ગામ ઘરે આ પ્રસંગનું જે દર્શન કરી રહ્યા છે, જે માણી રહ્યા છે, આપ સૌને માં ભગવતીની કૃપા કરુણા આપ સૌ ઉપર વરસતી રહે. અને છાભૈયાને તેટલું જરૂર કહીશ કે બાપ આ છ ભાઈઓની આ એક કૃપા જે છાભૈયા બાપ છ વાર અને ઈ છાભૈયાની આજે શક્તિનો પ્રાદુર્ભાવ થઈ રહ્યો છે. માં ભગવતી આજે આ 6 ભાઈની ઉપાસનાઓ વચ્ચે જ્યારે આજે પ્રગટ થઈ રહી છે, પ્રગટ તો હતી પણ આજે છાભૈયા પરિવારના હૃદયમાં પ્રગટ થઈ રહી છે. બાપ આજે તમે પ્રગટાવી રહ્યા છો, અમે એની પૂજા કરવા માટે આવ્યા છીએ, યાદ રાખજો. બાકી તો આ ભગવતીઓ તો અમારા ભેગી છે, હા અમારી ભેડિયારી અમારી સાથે જ છે. પણ જ્યારે આજે તમારા હૃદયમાં આ 6 ભાઈની બોનની જ્યારે આજે આ કૃતજ્ઞતા પ્રાપ્ત કરવા માટે અને કૃતજ્ઞતા માટે જ્યારે આજે પૂરો પરિવાર અહીં ઊભો હોય, ત્યારે બાપ આજે અમે તમારી અંદર જાગેલી ભક્તિની સતીત્વની આજે સેવા કરવા માટે, આજે ધન્યવાદ કરવા માટે આજે અમે આવ્યા છીએ. આજે આ બધા પાછળનું રહસ્ય શું તો કે માં ભગવતીના શરણાગતિ આઈ સતી પ્રત્યેનો આપણો આદર અને સર્વપ્રથમ સતી શું છે એ હવે અમને જણાવવાની જરૂર નથી બાપ કે માં સતી શું છે. અને આ તો માં દેવકા માં જ જેમ દેવકીએ હે કૃષ્ણને આમ જગતને ધર્મને આ ચેતના આપીને એમાં દેવકાએ મારા કેટલા કાનાને આજે પ્રગટ કર્યા છે બાપ. કેટલા કાનાઓ આજે સમાજની શક્તિ, સમાજની એ ધર્મ રખોપું કરવાની હવે જેની જવાબદારી છે એ રત્નો માં ભગવતીની આ ભક્તિ દ્વારા જે આજે સમાજમાં ઊભા થયા અને એના દ્વારા આજે સમાજને પરિવારને જે એક કરવામાં આવ્યો અને બધા જ સાથે મળી કરી અને જ્યારે ભગવતીની પ્રાર્થના કરવા માટે આવી રહ્યા છો, ત્યારે યાદ રાખજો સાધુ હૃદય કહું છું, શાસ્ત્ર સહમતે કહું છું કે આજે સર્વપ્રથમ આજે આપણા પરિવારની અંદર આપણા ઘરોમાં જ્યારે કુળોમાં જ્યારે આવી ભગવતીઓ, આવી ચેતનાઓ, આવી સતીત્વ જ્યારે પોતાના સતીત્વ પાછળનું નામ શું? સતી જે સતની સાથે જે જોડાયેલું હતું, જે સત સાથે જેનું પૂર્ણ જીવન હતું એ સતીત્વ. આજે સંતો સતીઓ આ બધા એક સિક્કાની બે બાજુ છે બાબા, બધી એક હરોળ છે આ બધી ચેતનાઓની.
કે જે સત સાથે, સત શું છે, સત્ય શું છે, અહીંયા ક્યાંય ધર્મવાદ કે બીજું આવતું નથી બાપ. સત સાથે કે હું આ ધર્મનો છું, હું આ પંથનો છું, હું આ સંપ્રદાયનો છું, બસ સત સત છે, સત સત છે. અને એ સતના ઉપાસકો અત્યારે આપણી ભારતીય વર્ષ, આપણી હિન્દુ પ્રજા છે. અને હિન્દુ પ્રજા આજે પોતે પોતાના સતથી જ સનાતની કહેવાય છે, પોતાના સતથી જ સનાતની કહેવાય છે. અને ઈ સનાતનનો આધાર એટલે આપણા દેવસ્થાનાઓ. અને ઈ દેવસ્થાનાઓ આજે તમારા સત્યને આજે તમે બાપ પ્રગટ કર્યું છે. હતું જ્યોત જાગેલી હતી, પણ એની ઉપર કાકડા આવી ગયા હતા ને કાકડાને દૂર કર્યા. પરિણામે આ જગમગતી જ્યોત પાછી પૂરા પરિવારને આજે બાપ પ્રકાશિત કરી રહી છે. જાગેલી હોય, જ્યોત હોય તો બાપ પ્રકાશ થાય, નહીતર તો અમે જગાડી જાય પણ વાય ફૂકું કરવું. પણ જ્યાં જાગતી જ્યોત છે એને બાપ રખોપા તો રાખવા પડશે. રખોપા વગર આધાર નથી. અને આજે છાભૈયા પરિવારોને ધન્યવાદ તમને એ આપું કે બાપ આજે બધાની સતીઓ સુરધનો છે, પણ આજે આ ભાઈઓનો હજી ઇતિહાસ, મેં હમણાં યુવાનોને પૂછ્યું, હમણાં ભાઈ રસ્તામાં આવ્યા તેડવા, મેં કીધું બાપ હજી આપણા ઇતિહાસ છાપાય કે નહીં? કે ના બાપ હજી ઇતિહાસની ચોપડી હવે છપાવશું, કારણ કે આ દર્શન પછી બાપ સંકલન કરજો 6 ભાઈ અને માં ભગવતી સતીમાનું, કે જેથી કરી આપણા દીકરાઓ દીકરીઓને ખબર પડે કે અમે કોનાથી છીએ, અમે અમારા કુળની કઈ ચેતનાઓ અમારા કુળોમાં પ્રગટ થઈ અને આજે અમે કેની કૃપાએથી છે. યાદ રાખજો બાપ, સુરધન પ્રત્યે, તમારા કુળની સતીઓ પ્રત્યે ના આદર, તમારી પૂજાઓ ક્યારે ઘટવી ન જોઈએ, ઘટવી ન જોઈએ. કારણ કે જે પૂજાથી આજે આપણે નારાયણની પૂજા સુધી પહોંચ્યા છીએ બાપ. આજે સતીત્વને સતી એમને નથી કીધા, સત જ્યારે એને પકડ્યું ત્યારે આજે આ બધા આપણે અહીંયા કને બેઠા છીએ બાપ. જ્યારે ઈ સતના આધારે, ઈ સતીત્વ, ઈ ચેતનાના આધારે બેઠા છીએ. અને માનું સત શું હતું, એની એના રહસ્ય શું હતા, અને 6 ભાઈની એક બોન બાપ. આજે આ તો એમ કહું કે આ સપ્ત ઋષિઓ આજે છાભૈયાના આંગણે પ્રગટ થયા છે બાપ. સપ્ત ઋષિઓ છે આ તમારા માટે. જેમ સપ્ત ઋષિઓ આજે આખી પૂરી સૃષ્ટિનું જે સંચાલન કરી રહ્યા છે, જે રખોપું કરી રહ્યા છે, આજે ઈ સપ્ત ઋષિઓની ચેતના આજે 6 ભાઈઓ આજે યાદ કરું. પૂજ્ય ગોવા દાદા, નાની અરલ, પૂજ્ય શ્રી શિવજી દાદા, નવાગામ, પૂજ્ય શ્રી ભોજા દાદા, ભડલી, પૂજ્ય શ્રી કરશન દાદા, આણંદસર, પૂજ્ય શ્રી મંજી દાદા, ખેડોઈ, અને જેના આજે ખોડામાં જે બે ભાઈ બોન બેઠા છે એવા કરમસિંહ દાદા, મોટી વિરાણી. આ 6 ભાઈઓની વચ્ચે ભગવતી દેવકા મૈયાના રૂપમાં આ સતી અને બાપ આતા ઇતિહાસો કોકના આજે અમે ઘણી વખત 18 આલમોમાં જતા હોઈએ, બધાના ઇતિહાસો વાંચતા હોઈએ, જોતા હોઈએ, એટલે આનંદ થાય. આપણા દીકરાઓને હવે ખબર પડે છે કે અમારા આવા 7 ચેતનાઓ અને આવી સતીઓ અમારા કુળોમાં ને અમારા જેના લોહી અમે જેના લઈને બેઠા છીએ ને, એ આના લોહી છે, આની શક્તિ છે, આનો આધાર છે. એ બાપ હવે જાગૃત થઈ રહ્યા છે. આજે દક્ષિણમાં તમે કોઈ પણ પૂજા કર્મ કરવા માટે જાઓ, અત્યારે આચાર્યો આજે આની સાથે સાથે સતચંડીના સ્વરૂપમાં આજે આચાર્યો પણ જ્યારે અહીં બેઠા છે, આચાર્યો જ્યારે કાર્ય કરાવશે એટલે તમને ગોત્ર બોલાવશે. શા માટે ગોત્ર બોલાવે છે? કારણ કે ગોત્ર બોલાવી અને આચાર્યો કહે છે તમે ભગવતીની પૂજા કરવા બેસો છો, તમે ઈષ્ટની પૂજા કરવા બેસો છો, પણ કોના નાતે, કયો અધિકારે તમે અહીંયા આ ચરણ પાસે આવ્યા છો? ત્યારે અધિકાર બોલવો પડે કે હે ભૂદેવ, હે આચાર્ય, આજે અમે અમારા ગોત્ર, અમારા ઋષિ, પછી જે આપણા ઋષિ હોય, અમારા ઋષિના નાતે, હું અને ઋષિ કોણ છે? ભગવાનનું વાંગમય રૂપ છે. અને ઈ ઋષિના સંતાન અને ઈ સંતાનના નાતે બાપ પરમ સત્યની પૂજા કરવા માટે અમે જઈ રહ્યા છીએ. ત્યારે આચાર્ય આપણને કાંડું બાંધી કરી અને પૂજાની આગળના કાર્ય માટે આપણને પ્રેરિત કરતા હોય. આ ઋષિ પરંપરા, આપણી સનાતન સંસ્કૃતિની આખી આપણી પરંપરા, એ પદ્ધતિ આજે મારા આજે છાભૈયા પરિવારના નાતે, આજે છાભૈયા પરિવારના આંગણે જ્યારે આજે અમારા યુવાનોને પૂછીએ કે બાપ તું કોનો છો, કોનાથી છો? આપણે હિન્દુ છીએ, સનાતનના રત્નો છીએ,
આજે એમાં બે મત નથી, કારણ કે સનાતન કોઈ લઘુતામાં ન લેતા. બાપ આજે તો વિશાળતા. આજે મારો છાભૈયા સનાતનને નહીં સમજે તો બીજા કોણ સમજશે? કારણ કે આજે તમે આ પરિભાષાનું આજે પ્રતિપાદન કરી રહ્યા છો. બાપ આજે તમે સત્યના સાથે, સત્યનો પંથી એ જ સનાતની છે, સતનો પંથી એ જ સનાતની છે, સત માટે જે નીકળ્યો છે એ સનાતની છે. અને આજે સતીમાના આંગણે બેઠા છીએ, જે સતના નાતે આજે ભગવતીએ બાપ પોતાના દેહ જ્યારે ઈચ્છા કરી છે ત્યારે પોતાના દેહ ત્યાગ કર્યા છે. ઈ સત છે. તો ઈ સતના નાતે આજે જ્યારે પૂરો પરિવાર જઅહીં બેઠા છે ત્યારે જેમ ગોત્રથી આપણે આપણા કુળની ગૌરવતા છે, એમાં આજે પરિવારની ગૌરવતા તમારા સુરધનોથી છે. જે સુરધનો, જે સતીઓ આજે તમને જીવિત રાખવા માટે જેને પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, જે પોતે ખાંભ્યું થઈ કરી અને બેહી ગયા છે અને આજે બાપ તમને જીવતા રાખ્યા છે, એ સત એટલે આપણી સતીઓ, એ સત એટલે આપણા સુરધનો કે જેના નાતે, જેના સમર્પણે આજે આપણે જીવિત છીએ. બાપ જીવિત છીએ. અને આજે ગૌરવ ગાથાનો આજે ઇતિહાસ આપણે લખવા જઈ રહ્યા છીએ કે અમે અમારા કુળની અંદર જે ગાયો માટે, જે દીકરીઓ માટે જેને પોતે પોતાના સત નથી છોડ્યા બાપ, જેને પોતે પોતાના દેહોના બલિદાનો કર્યા છે. એક આપણી દેવ ભક્તિ અને એક રાષ્ટ્ર ભક્તિ. પહેલા આપણા રાજપૂત, આજે રાજપૂત સમાજની અંદર આપણે, અને તમે બધા રાજપૂતો છો બાપ, ક્ષત્રિયો છો, યાદ રાખજો. હા, રાજપૂતના કુળોમાંથી, રાજવંશજમાંથી આવેલા બધા કુળો છો. અને આજે તમારી ગૌરવ ગાથાઓ દૂષિત થાય એનું અમને ક્યારેક દુઃખ લાગે છે બાપ. સીધા સૂર્યવંશ સાથે, એટલે સીધા રઘુવંશ સાથે, સીધા રામ સાથે અને સીધા નારાયણ સાથે તમે જોડાયેલા છો બાપ. ઈ વંશના તમે વંશીઓ છો. આજે આપણે પંજાબમાંથી નીકળી અને છેટ કચ્છમાં પહોંચ્યા અને આપણે એમ ન ફરતા કે આ બાપા આમ આવતા ગયા ને ભટકતા ગયા ને ફરતા રહ્યા. બાપ આજે વિચાર તો કરો કે જે પોતાના કર્મના વિશ્વાસે જે નીકળ્યો ઈ વડીલ એટલે આપણો કુર્મી કહેવાનો ને ઈ કડબીના દીકરાઓ એટલે તમે છો બાપ. સીધા રાજકુળ સાથે જોડાયેલા છો. જે પોતાના કર્મના નાતે જે પોતે પોતાના રાજની સત્તાનો ત્યાગ કર્યો, ભલે મારો ભાઈ ભોગવે, હું મારા કર્મથી મારો રોટલો ખાઈ લઈશ, ઈ કુર્મી કહેવાના. અને બાપ આજે જ્યારે હમણાં જે આખા ગુજરાતમાં આપણા માટે થોડુંક દુઃખ પણ જરૂર આપણને પીડા તો થાય જ્યારે ભાઈઓ ભાઈઓ બાસતા હોય ત્યારે, પણ છતાં અત્યારે એના દ્વારા પણ ઘણું બધું બીજું પણ ઘણા રહસ્યો નીકળતા હોય. અત્યારે હમણાં જે ક્ષત્રિય અત્યારે જે વિવાદો ચાલી રહ્યા છે એની વચ્ચે બાપ ક્ષત્રિય સમાજના મૂળ વ્યક્તિત્વ જે 1917 થી જે આની લડાઈ લડી રહ્યા છે, કોઈ એવું એની સાથે જે કાંઈ એ સમયમાં લેખો લખાણા હશે અને એને લઈ કરીને જે કોર્ટથી જે લડાઈ લડી રહ્યા છે એ વ્યક્તિનું હું નામ તો હમણાં નહીં આપી શકું, પણ આજે એ વ્યક્તિના મોઢેથી જ્યારે આખા ઇતિહાસ જ્યારે વાંચી અને સાંભળી, અમને વાંચેલા હતા, શંકાઓ હતી, પૂર્ણ વિશ્વાસ હતો, પણ બાપ વર્તમાનનો કોઈ વ્યક્તિત્વ જ્યારે અત્યારે થોડું દર્શન કરાવે તો અમને એ વસ્તુ સ્થિર થઈ જાય અમારા માટે. અને જ્યારે એક ક્ષત્રિય સમાજના વ્યક્તિત્વએ જ્યારે વાત કરી કે આજે કુર્મી ક્ષત્રિયનો આજે બાપ મોટોમાં મોટો સૂર્ય કયો, આજે મારા યુવાનોને ખબર જ નહીં હોય બાપ. આજે આપણે ઘણી વખત ગાતા હોઈએ, સાંભળતા હોઈએ બાપ, આજે ભારતને પાછો ભારત વર્ષ જેને રાખ્યો હોય એવા બાપ શિવાજી મહારાજ, છત્રપતિ શિવાજી. અને છત્રપતિ શિવાજી એ કુર્મી ક્ષત્રિય હતા ને એના વંશજો છો, યાદ રાખજો બાપ. આપણે સીધા કુર્મી વંશજ અને કુર્મી વંશનો પહેલો મહાપુરુષ આજે કહીએ કે ને આપણે આમ ગર્વથી કે મહારાજા છત્રપતિ શિવાજી મહારાજ અને છત્રપતિ કુર્મી ક્ષત્રિય અને ક્ષત્રિય વંશનો બાપ મોટો સૂર્ય તમારો છે. આ સૂર્ય જ્યાં ધબકતો હોય, જેની માટે આજે લોક સાહિત્ય કરવામાં ગાયને થાયકા છે બાપ. આજે પ્રેરણાનો સ્તોત્ર માં જીજા આજે ભગવતીના આંગણે બેઠા છે, માટે એક વાણી ભલે થઈ જાય. એ શિવાજી ને નીંદ ના આવે, એ માતા જીજાબાઈ ઝુલાવે, દણણ ડુંગરા ડોલે, એ માતા જીજાબાઈ છોડે. માં આજે જીજાએ જે ભારત વર્ષના
આપણી ચેતનાને જેને જાગૃત રાખી, હિન્દુત્વને જેને જાગૃત રાખ્યો, એ બાપ શિવો, એ શિવાજી મહારાજ. અને શિવાજી મહારાજની જ્યારે આજે કુળ ગાથા જ્યારે બહાર આવી રહી છે, ત્યારે મારો આજે છાભૈયા પરિવાર છે એના યુવાનોને કહું, બાપ કે આજે તમે સીધા કોઈ જે તે નથી, હવે સીધા નીકળો બાપ. હા, સીધા ભૌતિકતાની શિખરો ઉપર પહોંચો, પણ તમારા મૂળ સત્યથી ક્યારે દૂર ન થાવ, તમારી ઉપાસનાઓથી તમે દૂર ન થાવ. આજે એના માટે થઈ કરી આજે અમે પણ અમારું ત્યાગ કરીને આજે અમારા છાભૈયા પરિવારની ઉપાસનાની દ્રઢતા માટે આજે અહીં બેઠા છીએ. કોઈ સન્માન માટે નહીં, સન્માન માટે નહીં. હા, આજે મારા છાભૈયા પરિવારે જ્યારે અમારી બે વાક્ય અમારા જ્યારે વચનો પૂરા કરતા હોય, ત્યારે પરિવારના વચનો પૂરા કરવા એ અમારી ફરજ છે. માટે આજે અહીં બેઠા છીએ કે મારા યુવાનોએ, મારા વડીલોએ, આજે અમારા બાપભાઈ અહીં બેઠા છે, અમારા પૂજ્ય દાદાના પૂજારીઓ અહીં, આ સાક્ષીઓ અહીં બેઠા છે, મારો પ્રફુલ, મારે પ્રવીણ, આ બધા યુવાનો, આ વડીલો જ્યારે આમંત્રણની, જ્યારે આ તૈયારીની વાત કરવા માટે જ્યારે આવ્યા, ત્યારે મને ખબર પડી કે ઓહો, 6 ભાઈની હજી એક બેન ચેતના પણ છુપાયેલી છે. અને આ ચેતના કેમ આટલા વર્ષો ઢંકાયેલી રહી? બાપ, આજે એને પ્રગટ કરો, આજે એને પ્રગટ કરો કે જેના નાતે આજે પરિવાર આવતી આપણું ભવિષ્ય, જેના નાતે પોતે પોતાની જીવનની ઊંચાઈઓને પામે. અને આજે અમારા વચનોને હૃદયસ્થ કરી અને મારા યુવાનોએ અને વડીલોએ સાથે મળી અને આયોજન કર્યું. કોઈ આમાં વાદ વિવાદો હોતા નથી. અને બાપ, અને વાદ વિવાદો હોય તો જે સતી, જે સતના નાતે નીકળી છે ને, એની પૂજા કરવા માટે આપણા સત લઈને, આપણે આપણા જ્યોત લઈને નીકળીએ છીએ. બાપ, અંધારાને દૂર ન કરવા પડે, એ સેજ આપણાથી દૂર થતું જાય, કારણ કે પ્રેમની જ્યોત ભેગી છે, પ્રેમની જ્યોત. એમ આજે છાભૈયા પરિવારે આ પ્રેમની જ્યોતથી આજે માની જ્યોત પ્રગટાવી. બાપ, કોઈ વિવાદોની રહેવાના નથી. અને આજે મને તો કેટલો આનંદ થયો કે અહીં કેટલા વાડીના આજુબાજુ બધાએ સહયોગ આપ્યો કે બાપ લઈ જાઓ, બસ માની પૂજા કરવા માટે વાપરો. આજે કદાચ એની વ્યવસ્થાઓ હતી, એ વ્યવસ્થાઓ પણ આજુબાજુ વાળાઓએ કરી, કારણ કે પેલું આયોજન છે. અને આજે તમે ધાર્યું હતું કે માં કને આટલા બધા ભેગા થશું, માં જાગતી છે ને તમે જાગતા છો એટલે તમે આવો જ ને, હુતેલા હોય ઈ નો આવે બાપ. બાકી જાગતો હોય ઈ જાગતી જ્યોત કને આવીને પૂજા કરવા માટે આવી ગયો હોય. હા, અમુક વ્યવસ્થાને લઈને ન આવી હેકા હોય એને કોઈ દોષ નથી, આવી અને પાછા પૂજા કરી જાય. પણ મા પાસે માથું ટેકવતા જાય. પણ આજથી હું સંકલ્પ કરાવું છું મારા યુવાન ભાઈ બહેનોને, બાપ વડીલો એની જવાબદારીઓ પૂર્ણ કરી છે, મારા યુવા ધનની હવે જવાબદારી છે કે આપણી ઉપાસનાને સ્વસ્થ સુરક્ષિત રાખવી એ હવે આપણી જવાબદારી છે. બાપ, આપણી જવાબદારી છે. માટે યુવા ધન વડીલોના આશીષ લઈ અને પોતે પોતાની દેવ ચેતનાઓ, પોતે પોતાની દેવ ઉપાસનાઓની દેવી કહેવાય ને કે આજે જ્યોત હોય એને થોડીક આમ રખોપું તો રાખવું પડશે. જો આપણે જ્યોત પ્રગટાવી તો પવન આવતો હોય તો ફોટો રાખીએ ને કાચનો બાપ, કાં તો બીજું કાંક આડું રાખીએ, પથ્થર બથર, જ્યોત ઓલાય નહીં. એમ બાપ, આ બધી જ્યોત જાગી છે એટલે કાંક રખોપા તો રાખવા પડશે. અને ઈ રખોપા એટલે કયા? પ્રેમના રખોપા. ઈ રખોપા એટલે કયા? ભજનના રખોપા. ઈ રખોપા એટલે કયા? માના આજે શરણાગતિ સેવાના રખોપા. અને ઈ રખોપા રહેવા માટે અને રાખવા માટે મારા યુવાનો, ભલે હું પ્રત્યેક વર્ષે નથી કહેતો, પણ હું એટલું જરૂર કહું કે 3જા વર્ષે અથવા 5મા વર્ષે માં કને આવીને ભેગા રોટલા ખાજો બાપ. એટલું જરૂર જણાવો. ભગવતીના ચરણે 6 ભાઈઓના ભેખને ભેગા રાખી કરી, વડીલોને 6 બાપાની જે પૂજાઓ કરી રહ્યા છે એ રત્નોને ભેગા રાખી કરી અને બાપ માની પૂજાઓ કરજો. અને ભગવતીના નાતે અમારી હંસાબાઈ છે ને બીજી આપણી માવડીબાઈ, શું નામ? એક હંસાબેન ને બીજું અને આ બધી માતાઓના સહયોગ, આપનો સથવારો આપને કાયમ છે. એટલા માટે દર 3જા વર્ષે આવી કરી પછી વચ્ચેના દિવસોમાં જરૂર ચિંતન કરશું. આજે પાયાનું કાર્ય છે, એટલા માટે બાપ આજે મારા યુવા ધનને વિશેષ જવાબદારીઓ આજે લીધી છે એટલે દઈ રહ્યો છું. અને લેજો બાપા, હવે પાછા ગામમાં છો ને પાછા વિરાણીમાં જ બેઠા છીએ, જાહો ક્યાં? સીધા હાલજો બાપ. હા, કારણ કે માં બેઠી છે બાપ. ઘણું સહન કર્યું અને સહન કરશું મારા યુવાનોને ગતિ કરાવવા માટે. બાપ, પગથિયા બની કરી અને તમારા માટે ઉભા છું. જો તમે પૂજા કરવા ઈ શરણની જશો તો. હા, બાકી નહીતર તો બાપ અમે પૂજા કરવા એની આવ્યા છીએ.
અમે અમારી પૂજાઓ કરાવવા નથી આવ્યા. મારા સમાજની ઉપાસનાઓ આજે સનાતન જ છે, પણ અત્યારે સનાતનના જે મૂળ સિદ્ધાંતો છે એને બસ જાગૃત કરીએ. અને મૂળ સિદ્ધાંતોમાં બાપ આજે કુલ દેવતા, તમારા કુલ સત્યો, તમારા કુલ સુરધનો, એના કારણ કે જેથી એક આખો પરિવારો છો, પરિવારની એકતા છે, પરિવારની સંગઠિતતા છે. આજે છાભૈયા પરિવારની અંદર બાપ આજે 6 ભાઈઓ જેમ એક છે, માં એક છે, એમ 6 ને માનવા વાળા અંતે છાભૈયા છો બાપ, એક બની કરી અને આજે એવો નાદ વિરાણીથી કરવો છે બાપ એકતાનો. અને અમને અપેક્ષા છે મારા છાભૈયા કુળ ઉપર કે આજે માની ભક્તિ દ્વારા 6 બાપાઓના આશીષ લઈ કરી અને આજે જ્યારે એક દિવ્ય કોઈ વાદ વિવાદ વગર બસ માના નાતે, વડીલના નાતે, અને વિશેષ કહું તો કુળદેવી માં ઉમાના નાતે બાપ એક ભગવતીના ખોડામાં બધા રમી રહ્યા છો. કાયમ માટે રમતા રહ્યો એટલા માટે દર 3જા યા તો 5મા વર્ષે એક આયોજન. બીજું જો અને આને તમારું આયોજન કરવામાં કાંઈ ઘટવાનું નથી, અને ઘટે તો હવે અમે બધા કારણ કે જોલી લેવા વાળા છીએ, અમારા માટે ક્યારે માગવા નથી આવ્યા. મેં આપણું કેન્દ્ર સ્થાન આપણું બનાવ્યું ને ત્યારે રાત દી જોડી ફેરવી બાપ, કરોડો ભેગા કરીને કેન્દ્રને દેવરાવ્યા. અમારા માટે ક્યાંય આમ કર્યું તો એક પટેલનો દીકરો કે એક સ્ટેજ ઉપરથી એમ તો કે બાપુએ ક્યાંય રૂપિયો માંગ્યો, કે ક્યાંય અમારા કનેથી લીધું. બાપ સમાજને દીધું છે, સમાજને દીધું છે. માટે આજે સમાજને કહી રહ્યા છે કે બાપ સમાજની ભવિષ્યની ઉજાગરતા માટે આપણી ભૌતિકતા અને આધ્યાત્મિકતા બે ધરોહરને મજબૂત રાખો. ભૌતિકતાનો આધાર તમારી પાસે છે, તમે બધા એ અમારો વિષય નથી, પણ આધ્યાત્મિકતાની જ્યારે સનાતનની ધરોહરને સંભાળીને બેઠા છીએ ત્યારે એટલું જરૂર કહીએ કે આજે આપણા સત્ય શું છે એ પકડશું તો સનાતન પકડાશે. અને એ સત્યના આધાર આપણા કુળ પ્રત્યે, આપણા પરિવાર પ્રત્યેની જે એક નિષ્ઠા, જાગૃતિ, સંગઠિતતા એ આપણા પ્લેટફોર્મ છે જ્યાંથી આપણે પ્લેનને આકાશમાં ઉડવું છે, પણ રનવે હશે તો ઉડી શકશે ને. બાકી તમારું 50 કરોડનું કે કરોડોના કરોડોનું એ પ્લેન હશે, શું પૂજા કરશો? ભાઈએ પ્લેન લીધું પણ શું આ બતાવવા હાટું? નાના ઉડવા હાટું. પણ બાપ ઉડવા માટે રનવે કરવો પડશે. એમાં પરિવારને કહું બાપ, જો આવતા ભવિષ્યને જો ઊંચાઈએ ચડતા જોવા હશે ને તો આધ્યાત્મિકતાના રનવે મજબૂત રાખવા પડશે. અને ઊંચાઈએ ગયા પછી પાછા ઉતરે પોતાના આંગણે. આ રનવે બનાવીએ છીએ કે બાપ ઊંચાઈએ ગયા પછી પાછા આવો આંગણે. માં કને પહોંચવું છે, બાપના આંગણે પહોંચવું. ઘણા ગયા હો અમારો દીકરો દીકરી ભણીને બહુ ઊંચાઈએ ગયા, ક્યાં ગયા પછી આવશે ક્યારે ઈ ખબર નથી. આ ઊંચાઈ શું કામની? બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજૂર, પથિક કો છાયા નહીં અને ફલ લાગે અતિ દૂર. આવી ઊંચાઈ શું કામની? ઊંચા તો ગણાય છે, જેમ ખજૂરનું પેડ કેટલું ઊંચું હોય, પણ ફળ લાગેલા હોય. ન ખાઈ શકીએ, ન લઈ શકીએ, અને કદાચ લેવા જઈએ અને જો પગ લપસ્યો તો જીભમાંથી જઈએ. એવા મોટા જેને કુટુંબની છાયા નથી એવા મોટા શું કામના બાપ? એવી મોટાઈ શું કામની? બસ જેમ પગના શરીરના 2 પગ છે એમ આજે સમાજની બે સત્તા, બે તાકાત, એક આધ્યાત્મિકતા અને ભૌતિકતા. બાપ ત્યારે જ આપણે આપણી જીવનની ઊંચાઈઓને માણી શકશું. ઘણા ધર્મથી બહુ ઊંચા છે, કર્મથી નબળા છે. ઘણા કર્મથી સશક્ત, ભૌતિકતાથી સક્ષમ ને સશક્ત છે, તો આધ્યાત્મિકતાના ધર્મની પ્રત્યે બાપ વાદ વિવાદોમાં પડ્યા છે. ત્યારે આજે અમને દુખી લાગે કે આ બે સત્તાઓ જ્યારે ભેગી થાય, આ બે ચેતનાઓ જ્યારે સક્ષમતાએથી ગતિ કરે, ત્યારે મારો આ સમાજ આજે પૂર્ણ લક્ષ્ય સાથે પોતાની ઊંચાઈને પ્રાપ્ત કરે. પણ ક્યારેક આમ વધઘટ થયા કરે ને, એમાં ભ્રમિત થઈ જવાય ને ભ્રમિત દઉં કે જ્યારે હાકલ પડે પરિવારની ત્યારે રોટલાની જવાબદારી માટે બાપ તૈયાર રહેજો. અને એ તૈયાર રહેશે એ મને વિશ્વાસ છે, કારણ કે અમારી સાક્ષીઓ લઈને બેઠા છે બાપ. આટલા તો વિશ્વાસો. આજે અમને કાંઈ નથી ખપતું, પણ સમાજના ઉત્થાન માટે જ્યારે અમારા વચનો અમે તમને કહીએ ને, અને જેને તેને કહેશું નહીં, કહેશું એને જ કહેવાશે બાપ. કહીએ ત્યારે જીરવી લેજો, અમારા માટે નહીં, તમારા ભવિષ્ય માટે.
તમારા ભવિષ્ય માટે, તમારા દીકરા દીકરીઓના ભવિષ્ય માટે. બાકી જો એવા ભેગું કરું ને, મેં બીજી વિરાણી ઊભી કરી લીધી હોત. બાપ આજે હવે જાગતા જઈ અને ગતિ કરવી છે. બાપ મારા યુવા ધન, મારા દીકરા દીકરીઓ ભારત વર્ષમાં જ્યાં બેઠા છે, એક એક સમાજમાં જ્યાં બેઠા છે, એક એક પરિવારના આ દીકરા દીકરીઓને કહું કે આજે પરિવાર પ્રત્યેની એકતા. અને હું એક બીજું વચન મારા છાભૈયા પરિવારને આપું. બાપ 3 ભાઈઓ 4 ભાઈઓ એક ગામમાં રહેતા હો, એક શહેરમાં રહેતા હો, અતિ દૂર રહેતા હો તો કોઈ તમને બંધન નથી, પણ નજીક નજીક રહેતા હો અને બને ત્યાં સુધી કોશિશ રાખવી કે માના તમે 13 પાડતા હો કે 14 પાડતા હો કે પૂનમ રાખતા હો, જે તમે દિવસ રાખતા હો ઈ દિવસે 3 ભાઈ કદાચ એક ફ્લેટમાં ભેગા હોય તો ઈ 13 ના દિવસે 3 ફ્લેટ વાળા એક ઘરે જમવાનું વારા ફરતી કરી શકશો? કરતા હોય તો ધન્યવાદ, અને બાકી તૈયારી રાખજો. બાપ નજીક રહ્યો અને એક પરિવારે મહિનામાં એક દી તો ભેગા બેહો. ભલે તમે વ્યવહારે નોખા છો, હા ધંધાએ નોખા છો, બધું સમજાય, પણ બાપ લોહીએ એક છો અને રોટલાએ થોડા ક્યારેક એક રહેશું ને, અને ક્યારેક માને કહી કે આમ વળી 2-3 વર્ષે આમ ભેગા બેહીને ખાઈ લેવા લાડવા. અને માની કૃપા કરુણા. બાપ દિવસે લેવા વાળો આપણા 2 હાથ છે, હું 1000 હાથ વાળો છે. હા હું આપણાથી નથી, હું કઈ ભિખારી નથી. અને ઈ જેને દે છે દેવારે વાળો નથી. અજી દુબળો ભગવાન નથી રે ભિખારી. અજી અખંડ રોજી એ હરિના હાથમાં. એ વાલો મારો જુએ છે વિચારી. બાપ આજે 2 પગલા હાલશું, 4 પગલા ઈ સામે હાલશે. 2 પગલા હાલવી આપણી જવાબદારી છે. માટે મારા એક એક પરિવારના સદસ્યને, મારા યુવાન ધનને કહું, તારા કર્મ અને ધર્મથી 2 પગથી તારી જીવનની યાત્રા કરતો રહેજે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 સ્વરૂપેથી પ્રકૃતિ પરમાત્મા તમારી સામે આવશે. 2 કર્મ અને ધર્મના પગથી મારો યુવા કાયમ માટે કાર્યશીલ, કર્તવ્યશીલ ને કર્મઠ બની રહે, એ જ અપેક્ષા ભાવના રાખું છું મારા છાભૈયા પરિવારના આંગણે. કારણ કે ચિંતન કરશું તો હજી પાછળના પણ જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો હજી લેવાના છે. આવતા દિવસે પણ અનેક સંતો ની બધાની લાભ પણ લેવાનો છે. અને આજે જ્યારે માની પૂજા માટે આવ્યા છો ત્યારે ભગવતી પાસે એ જ પ્રાર્થના કરું કે હે આય, હે મહામાય, હે પરાશક્તિ, આજે સતીના સ્વરૂપમાં, નામે મા દેવકાના સ્વરૂપમાં જ્યારે આ છાભૈયાના પરિવારના આંગણે હે ભગવતી આજે સતી સ્વરૂપે જ્યારે બિરાજમાન છો, ત્યારે આ ઘરના આ પરિવારના બાલુડાઓ કાયમ એની કૃપા કરુણા આપની આ બધા બાલુડા ઉપર બની રહે. અને મારા યુવા ભાઈઓને એટલું જરૂર કહું કે બાપ ગમે એટલી ઊંચાઈએ પહોંચો, પણ અહીંયા આવી કરીને દાસ અને બાળક બનીને લેટજો, ભલા લેટજો માં કને. બાકી મળી ગયા અને એનાથી બહુ ઊંચા નહીં બાપ. અને જો પછી શું નથી દેતી માં. અને હું 6 બાપા છે, 6 બાપા બધી બાજુથી કે લે દીકરા, પણ લેવા વાળો તો, અને ઈ લેવા માટે નીકળવું એટલે જાગૃતતા પૂર્વક. અને ઈ જાગૃતતાનો આધાર આપણા ભવિષ્યને. બાપ તિજોરીમાં કદાચ ઓછું રખાય અને ઓછા કદાચ થાય તો ચિંતા ન કરતા, પણ દીકરા દીકરીઓના સંસ્કાર રૂપી આપણી આ તિજોરીઓમાં કાંઈ ઓછું ન આવે એની કાળજી ને એની ચિંતા વિશેષ રાખજો. કારણ કે આ તિજોરીઓમાં હશે ને બધું તો હું તિજોરીઓ ભરાઈ જશે. જો આ તિજોરીઓમાં નહીં હોય તો હું તિજોરી ભરેલી હશે ને તો તમારી 50 વર્ષની મહેનત હું 3 વર્ષમાં ધૂળ ધાણીને વાહ પાણી કરી નાખશે. બાપ અને કરતા જોયા છે. જેનામાં સંસ્કાર નથી અને જે ઘરોમાં સંપત્તિ આવી છે અને માએ સંપત્તિ દીધી છે તો યાદ રાખજો તમારા પૂર્વજોની એક સતત્વને લઈને, પૂર્વજોની પવિત્રતાઓને લઈ કરી અને આ તમને આ બધું મળ્યું છે. અને હવે એને હાચવવું એ તમારું સતત્વ છે, એ તમારું ઉપાસના છે, એ તમારો ધર્મ છે ને એ હચવાય. એટલા માટે આપણે આ માને આજે પ્રાગટ્ય ચેતનાને આજે પ્રગટ ભાવે પૂરો છાભૈયા પરિવાર એક થઈ કરી અને આજે એની પૂજા કરી છે. કોઈ પણ વિચારો, કોઈ પણ મતભેદો હોય નહીં, અને હોય તો બાપ મને વિશ્વાસ છે કે માં કને એક વખત દર્શન કરવા આવશે ને એના બધા મતભેદો પણ દૂર થઈ જશે. કોઈ દોષ નહીં રહે. અને આવતા ઉત્સવો જ્યારે કરીએ ત્યારે હવે માં એમ કહે છે કે મને હવે અહીંયા જરાક છત મૂકી કરીને અહીંયા કને જરાક દેરું આમ શિખરના રૂપમાં થોડું દર્શન આવે એવું હમણાં મને માએ કીધું, એટલે હું તમને કહું છું ભલા જરાક સંભાળી લેજો. થોડાક સમય પછી
ઓ માના શિખરના રૂપમાં મા ભગવતીની ચેતનાઓને આપણે, અને શિખર શું છે મંદિર, એના રહસ્ય સમય આવશે ત્યારે જરૂર જણાવશું. પણ મંદિર પ્રત્યેના આદર અને આપણી ઉપાસના પ્રત્યેની દ્રઢતા, શ્રદ્ધા, એનામાં ક્યાંય ઓછપતા ના આવવા દેતા બાપ. અને આપની શ્રદ્ધા, આપનો વિશ્વાસ કાયમ માટે દ્રઢીભૂત મા ભગવતી બનાવી રાખે. અને ભગવતીના ચરણે સંકલ્પિત થઈ કરીને મારા દીકરા દીકરીઓ નીકળજો કે આજે અમે માના સંતાનો છીએ. અને બીજું, મારા છાભૈયા પરિવારનો દીકરો બાપ, એટલું તો જરૂર માગું કે કદાચ કાંઈ પણ હોય, છોડો બધું માપ. પણ આજ પછી મારા છાભૈયાના દીકરો ક્યારે આમાં કોઈ એમ ન કે આ કોથળી છાપ છે ને આ બાટલી છાપ છે. હા, સીધું કહું કાનમાં, હું હરવું ન કાઢતા, એક બાજુ રાખજો. હા બાપ, આટલી તો અપેક્ષા રાખીએ ને તમારે. અને આ દશાઓ તો ઘરોના ઘરો હળગાવી નાખ્યા છે એટલા માટે. અને માવડીઓને કહીએ કે માવું માં કને બેઠ્યું છો, આજે તમારા સતી તો આજે ફોનના રમકડા તમને રમકડા ન બનાવી નાખે એની કાળજી રાખજો માવું. આજે આ રમકડું આજે કેટલું બધું, હા બાપ, એની ગંભીરતા રાખજો. આ રમકડા તમને રમકડા ન બનાવે, એકના બે રાખજો, ના નથી કહેતા, પણ આજે એની ગંભીરતાને સાચવજો, એની ગંભીરતાને રાખજો. આજે નહીતર નાના રમકડા આજે શું નથી કરી શકતું એનાથી બાપ. માટે આપણું સત્ય, આપણી જવાબદારી શું છે, બસ મારી માતૃત્વ સમજે. કારણ કે આજે માના ખોડે બેઠા છીએ, સતીના ખોડે બેઠા છીએ. અને મારા છાભૈયા પરિવારની દીકરીઓ અને દીકરાઓને કહું કે બાપ, આજે એટલું, બીજું પણ એટલું, આજે જેને તમારા માટે આજીવન જે જાગતા બેઠા છે, આજે એના માટે દિવસમાં ખાલી 5 થી 10 મિનિટ એની આગળ આપણે નહીં બેસી શકીએ. માટે સવારનો યા તો સાંજનો સમય બાપ થોડી વાર ઠાકોરજી કને, મા ભગવતી કને બેસજો. જે તમે માળા કરતા હોય કરી શકશું, અને માળાઓ ન હોય તો લઈ જજો બધાય કને. હે પણ બિચારી હવે માળા નથી પડતી એટલે માથા ફરે રહ્યા. વાત આટલી, માળા ફરતી થશે ને, માથા ફરતા બંધ થઈ જશે બાપ. માળા ફેરવો, ભજન કરજો, ઉપાસના. આજે મારા સમાજ કને બેઠો છું બાપ, નહીતર આજે ભૂખ ભેગા થતા અમે જોયા છે. આજે હવેલીઓમાં રહેવા વાળા ઘરોમાં ભજન ગયા, ઘરોમાં પોતાની દિવ્યતા ગઈ બાપ. આજે રઝળતા એના છોકરાઓ જોયા છે. શું કામની એવી તમારી સંપત્તિ કે જે બાપ તાગડધી ના કરી અને વાય છોકરાઓને ભૂખ્યા રાખે. આજે જો આ 6 બાપાઓને આ માએ દુઃખ વેઠી કરી અને આજે તમને આ બાપ રમતા રાખ્યા છે, રમતા રાખ્યા છે. અને આજે ઈ દીકરા, ઈ સમાજના આજે યુવા, આજે જરૂર પરિવારની રીતે કહી શકીશ કે આપણા પરિવારોની રીતે જેટલી બને એટલી દિવ્યતા, ભવ્યતા મારા છાભૈયા પરિવાર કુળમાં બની રહે. અને આજે છાભૈયા બહુ મોટો પરિવાર છે હા ભારત વર્ષની અંદર. કારણ કે 6 બાપા છે, 6 બાપાની ઉપાસનાએથી આમ કેટલો આનંદ છે. અમે ક્યાંક તો હુરધન બાપા 1 જોયા, 2 જોયા, પણ 6 તમે પેલ આ છાભૈયા બધાથી શિખર ઉપર બેઠો છે બાપ. 6 બાપાનો સથવારો લઈ અને પાછી 7મી માં ભગવતી, સતી માં. અને આ સપ્ત ચેતનાઓની વચ્ચે આજે આ હું એમ કહીશ કે આ તમારો 7 વાર છે. બધા 7 વાર, અને 7 વારનો આનંદ ક્યારે માણી શકશું? જ્યારે 8મો વાર ખબર છે? હું ઘણી વાર કહું છું, અને 8મો વાર એટલે છાભૈયા પરિવાર. પરિવાર એ 8મો વાર છે. અને પરિવાર જેટલો યોગ્ય હશે ને એટલા 7 વાર આપણા દિવ્ય હશે. અને 7 વારની ચેતનાઓ એટલે આપણી સપ્ત ચેતનાઓ, 6 બાપા અને મા ભગવતી સતી, આ સપ્ત ચેતનાઓની વચ્ચે 7 વારોના આનંદમાં મારો આ છાભૈયા પરિવાર, આ પરિવાર પોતાના આનંદને, પોતાની દિવ્યતાને, પોતાની ભૌતિક અને આધ્યાત્મિકતાની પ્રગતિને માણતો રહે અને એ માર્ગે ગતિ પ્રગતિ સાધતો રહે. એ જ શુભકામના અને શુભ આશીષો સાથે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મામ કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ફરી વખત જ્યારે મા ભગવતી ફરી વખત બોલાવશે ત્યારે ભેગા મળી કરી અને આનંદ કરશું. પણ આજે આ જીવતી જાગતી જ્યોત છે એનું આ પ્રમાણ છે કે આજે અમને પણ દિવલ પૂરવા આ જ્યોતમાં આવવું પડે બાપ. અને આ જ્યોતનો પ્રકાશ ભારત વર્ષના પૃથ્વીના ખૂણે ખૂણે આ પરિવારનો દીકરા દીકરીઓ બેઠા હોય એના સુધી પહોંચે. એ જ માના શ્રી ચરણોમાં, 6 દાદાઓના શ્રી ચરણોમાં, પરમપિતા પરમાત્મા સદગુરુના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી, મા ભગવતી ઉમાના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી, મારા ઉમાના કુળને, મારા ઉમા પરિવારને, મારા
કચ્છ કડવા પટેલ સમાજના મારા કુળને બસ મારે આ ગૌરવતા અને દિવ્યતા કાયમ એક એક પરિવારની બની રહે, અને એમાંનો એક મારો પરિવાર છાભૈયા પરિવાર જે આજે દિવ્ય ચેતના વચ્ચે પોતાની દિવ્યતા લઈને નીકળ્યો છે, અને મારે આ પરિવારની આવતી પેઢીની દિવ્યતા કાયમ ઝલહલતી રહે એ જ ભાવના, લાગણી, માગણી સાથે બોલો શ્રી આઈ દેવકા મૈયા કી, छह बापाओं की, सनातन धर्म की जय हो, धर्म की, अधर्म का प्राणियों में, परिवार में, विश्व का, समाज का। ओम नमः पार्वती पते, हर हर महादेव महादेव।